ડભોઈ નગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલતો એક કિસ્સો મહુડી ભાગોળ માછીવાડ ખાડા વિસ્તારમાંથી સામે આવ્યો છે। ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। ગટરના ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં લીલ જામી ગઈ છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। નૂર મોહમ્મદ મહુડાવાળા ઉપપ્રમુખના પોતાના જ ઘરમાં ગંદકીનું સામ્રાજ્ય લોકોમાં રહ્યો છે। સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ વિસ્તાર ડભોઈ નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે જેઓ નગરમાં અને અન્ય જગ્યાએ જઈને વિકાસની મોટી મોટી વાતો કરે છે, તેમના પોતાના જ ઘર આંગણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। લોકો વક્રોક્તિમાં કહી રહ્યા છે કે નગરપાલિકાના ઉપપ્રમુખને તેમના જ વિસ્તારના લોકો તરફથી આ ગંદકીની અનોખી ભેટ મળી છે। મચ્છરોનો ત્રાસ અને રોગચાળાનો ભય ભરાયેલા ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે। અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત દિવસ ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ ગંદકીના કારણે વિસ્તારમાં કોઈ મોટો જીવલેણ રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ? વહેલી તકે નિકાલ લાવવા જનતાની માંગ। સમગ્ર મામલે સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકાનું કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલું તંત્ર તાકીદે જાગે અને વહેલી તકે આ વિસ્તારની ગંદકી સાફ કરાવે તેમજ ગટરની સમસ્યાનો કાયમી નિકાલ લાવે। જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય, મોટો રોગચાળો થાય ત્યારે તંત્ર જાગશે।